चलो बाळको एक नवा सवाल तरफ जઈએ અને સવાલ છે કંપની શાસનની અસરો। બાળકો કંપની શાસનની અસર પણ કઈ કંપની? તો બાળકો આપણે વાત કરી રહ્યા છે ઈસ્ટ ઇન્ડિયા કંપની। હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાયો ભારતમાં અને એ પછી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કંપનીના શાસનની શું અસર છે, આર્થિક અસર અને સામાજિક અસર, જેમાં આજે આપણે આર્થિક અસર ભણીશું। બાળકો આપણને ખબર છે 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું અને પ્લાસીના યુદ્ધથી અંગ્રેજ સત્તાનો ભારતમાં પાયો નખાયો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાયો। ત્યાર પછી બાળકો 1764 માં બક્સરનું યુદ્ધ થયું અને બક્સરના યુદ્ધથી અંગ્રેજ સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો મજબૂત પાયો નખાયો અને વિસ્તારવાદની નીતિ અપનાવી, સામ્રાજ્યવાદની નીતિ અપનાવી। પછી ગવર્નર જનરલ अलग अलग गवर्नर जनरल आव्या, ख्याल आव्यो, जेमां हेस्टिंग्स हता, डेल हाउसी हता, ख्याल आव्यो, लॉर्ड विलियम बेंटिंग हता, पछी वेलेस्ली हता जेने सहायकारी योजना मुकेली ने सहायकारी योजना द्वारा एमणे घणी बधा राज्यों पोते कब्जे करी लीधा। पछी बाळको आ ईस्ट इंडिया कंपनीनी आपणा देश पर, आपणा समाज अने आर्थिक रीते, नाणाकीय रीते शुं असर थई एनी આપણે ચર્ચા કરવાની છે। એટલે સવાલ છે કંપની શાસનની અસર, પણ કઈ કંપની? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત પર શું અસર થઈ? તો જુઓ, જ્યારે આપણે કંપની શાસનનો સર્વૈયો તૈયાર કરીએ, કંપની શાસનનો સર્વૈયો તૈયાર કરીએ છે ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓ એટલે બાળકો છેલ્લા 100 વર્ષમાં, છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો। કહેવા હું માંગે છે બાળકો, આ મુદ્દો એવું કહેવા માંગે છે કે જો કંપની શાસનનો સર્વૈયું તૈયાર કરીએ, બાળકો સર્વૈયું એટલે શું? તો બાળકો આવક જાવકનો એક લેખો જોખો, એને એક સર્વૈયું નામ આપવામાં આવે છે। પણ બાળકો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી તે પહેલાની વાત કરીએ, છેલ્લા સદીઓથી વાત કરીએ તો બાળકો આપણા દેશને એક સોને કી ચિડિયાના નામે ઓળખાતું, ખ્યાલ અને હતું પણ બાળકો, કારણ કે એ સમય દરમિયાન ભારત દેશ સમૃદ્ધ હતો, સમૃદ્ધિથી ભરપૂર હતું બાળકો, અને એટલા માટે દુનિયાના દેશોમાં ભારતનું ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો। પણ આ સ્થિતિ આપણી ક્યારની હતી? જ્યારે પોર્ટુગીઝો, અંગ્રેજો, ફ્રેન્ચો ભારતમાં વ્યાપાર કરવા આવ્યા તે પહેલાની, કારણ કે સુતરાઉ કાપડથી માંડીને બાળકો તેજાના મલમલ, મરી મસાલા, આ બધી વસ્તુઓની વિદેશોના અને યુરોપના બજારોમાં ખૂબ માંગ હતી, ખ્યાલ આવે? એટલા માટે બાળકો એ સમય દરમિયાન આપણો વિશ્વમાં, દુનિયાના દેશોમાં ગૌરવભર્યું સ્થાન ભોગવતા હતા, અગ્રીમ હતા, અગ્રેસર હતા। પણ બાળકો સ્થિતિ એવી થઈ કે કંપની શાસનથી બાળકો આ આપણું જે ટોચનું અને અગ્રેસર સ્થાન હતું, અગ્રણી હતા, એ સ્થાનમાં બાળકો આપણી સમૃદ્ધિ પર એક નિષેધાત્મક, નકારાત્મક અસર થવા લાગી અને ધીમે ધીમે આપણો દેશ એક કંગાળ બનવા લાગ્યો, પાયમાલ બનવા લાગ્યો। અને એટલા માટે કહેવાય બાળકો, અહીંયા એવું કીધું કે છેલ્લી સદીઓથી દુનિયામાં દેશોમાં ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં इंग्लैंड माटे काचो माल पैदा करनार અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારતો દેશ બનાવી દીધો। કોણે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, અંગ્રેજોએ। હા બાળકો, એક સમય દરમિયાન ભારત દેશમાં જ બધી વસ્તુનું ઉત્પાદન થતું અને વિશ્વના લોકો અહીં વ્યાપાર કરવા માટે આવતું, એટલે બાળકો વિશ્વ માટે એક વૈશ્વિક બજારની ગરજ સારતો આપણો દેશ બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપની આખા દેશને બાળકો અલગ જ વળાંક આપી દીધો, જે દેશ માટે એક નુકસાનકારક હતો। કઈ રીતના? તો બાળકો કંપનીના શાસનના 100 વર્ષના શાસનકાળમાં इंग्लैंड माटे काचो माल पैदा करनार, नहीं तो बाळको શું હતું? અહીંયા જ આપણે કાચો માલ બનાવતા અને અહીંયા જ કાચા માલમાંથી અર્ધ તૈયાર માલને અર્ધ તૈયાર માલમાંથી તૈયાર માલમાં કન્વર્ટ કરીને, રૂપાંતર કરીને બાળકો વિશ્વના દેશો અહીંયા ખરીદી કરવા માટે આવતા। પણ હવે બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું?
તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ ભારતને ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર એટલે બાળકો અહીંથી કાચો માલ તેઓ ઇંગ્લેન્ડ લઈ જતા. કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંથી કાચો માલ તેઓ ત્યાં લઈ જતા અને બાળકો ત્યાં તૈયાર માલ કરીને વસ્તુનું વેચાણ કરતા. અને આમ કરીને બાળકો ઇંગ્લેન્ડ ભારતના ભોગે સમૃદ્ધ બન્યો, ભારતના ભોગે અઢળક નફો કરતો દેશ બની ગયો. અને બાળકો કાચો માલ પેદા કરનાર ઉપરાંત કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બાળકો વાક્ય રચના પણ બહુ યોગ્ય છે કે એક સમય દરમિયાન પોતે કાચા માલ તૈયાર કરતું, પોતે ઉત્પાદન કરતું ને પોતાનું બજાર વિકસાવનારા દેશને બાળકો અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેવી સ્થિતિમાં મૂકી દીધો કે કારખાના માટે તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. એટલે ઇંગ્લેન્ડ શું કરતું બાળકો? ઇંગ્લેન્ડ અહીંયાથી બધો જ કાચો માલ લઈ જતા. કાચા માલ લઈને ત્યાં ઇંગ્લેન્ડમાં બાળકો કારખાનાઓ દ્વારા વિવિધ તૈયાર વસ્તુ બનાવવામાં આવતી અને એ તૈયાર વસ્તુ કરીને પાછા વેચવા માટે ક્યાં લાવતા? ભારતમાં. એટલે બાળકો ટૂંકમાં કહીએ ને તે લોકો અહીંયાથી 5 રૂપિયાની વસ્તુ લઈ જાય અને ત્યાંથી બનાવીને બાળકો અહીંયા 500 રૂપિયામાં વેચતા. એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું અને ભારતના ભોગે આ રીતના ઇંગ્લેન્ડ સમૃદ્ધ બની ગયું. પણ આની સૌથી મોટી માઠી અસર બાળકો આપણા દેશ પર પડેલી. બંગાળ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ખાંડ, શણ, તેજાના, મલમલ, મરી મસાલા વગેરેનું નિકાસ કરતું. બાળકો નિકાસ એટલે શું થાય? ખ્યાલ આવ્યો? બાળકો જ્યારે આપણો દેશ બીજા દેશમાં કોઈ વસ્તુનું વેચાણ કરે ને તો આપણા દેશે નિકાસ કરેલી ગણાય. ખ્યાલ? બે શબ્દ આવે બાળકો, આયાત અને નિકાસ. નિકાસ એટલે શું? જ્યારે આપણો દેશ બીજા દેશને વસ્તુનું વેચાણ કરે તો આપણે શું કરેલું ગણાય? નિકાસ. તો બાળકો આપણી સ્થિતિ એવી જ હતી કે બંગાળમાં એક સમય દરમિયાન સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, તેજાના છે, મલમલ છે, મરી મસાલા છે, ખાંડ છે, શણ છે વગેરે વસ્તુનો નિકાસ કરતો. પરંતુ બાળકો અંગ્રેજોની આ દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે કે પદ્ધતિ બાદ એટલે દ્વિમુખી શાસન પદ્ધતિનો અમલ થયા બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. હા બાળકો, બંગાળ જે સમૃદ્ધિથી બાળકો ભરપૂર હતો, સમૃદ્ધિથી બાળકો અગ્રેસર હતો, પણ બાળકો આ દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળની જે આર્થિક ચમક હતી, આર્થિક રોનક હતી, એની જે તેજસ્વીતા હતી બાળકો એ કેવી પડી ગઈ? ઝાંખી. કઈ રીતના? તો બાળકો તમે પહેલા એના માટે દ્વિમુખી શાસન પદ્ધતિ શું હતી ને એ સાંભળો. બાળકો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે બાળકો શું? બે મુખડાવાળી એમ નહીં, કહેવાનો ભાવાર્થ એવો જ છે પાછો. અંગ્રેજો દ્વારા આ દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ પાડવામાં આવી એ શું હતી? તો બાળકો જેમાં પ્રજાના કલ્યાણની જવાબદારી રાજા પાસે હતી, જ્યારે મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે હતી. ખ્યાલ આવ્યો? એટલે બાળકો અંગ્રેજો મહેસૂલ ઉઘરાવતા એટલે અંગ્રેજો પાસે આવક આવતી, પણ જ્યારે પ્રજાનું જે કલ્યાણ કરવાનું હતું એની જવાબદારી કોની પાસે હતી? રાજા પાસે. હવે બાળકો રાજા પાસે પૈસા આવે તો રાજા પ્રજા માટે ખર્ચ કરી શકે, પણ રાજા પાસે પૈસા આવતા જ નહીં. એ પૈસા કોની પાસે આવતા? અંગ્રેજો પાસે. આમ બાળકોને કહેવાય છે સત્તા વગરની જવાબદારી ને જવાબદારી વગરની સત્તા. બાળકો એના અંદર આપણે ઇન્વોલ્વ નથી થવું, સત્તાની જવાબદારી પણ સાંભળો કે અંગ્રેજો બાળકો મહેસૂલ ઉઘરાવતા, અંગ્રેજો પાસે આવક આવતી, જ્યારે પ્રજાના કલ્યાણની જવાબદારી બાળકો કોના માથે મૂકવામાં આવી હતી? રાજા માટે. એટલા માટે બાળકો રાજા પાસે એટલા પૈસા આવતા નહીં, રાજા પ્રજા પાછળ ખર્ચ કરી શકતો નહીં, અને એટલા માટે બાળકો આ બે વ્યવસ્થા હતી. આ બે વ્યવસ્થા હતી એને કહેવાય છે દ્વિમુખી શાસન પદ્ધતિ. અને આની મોટી અસર, આનો મોટો ભોગ બનનાર હોય તો એ કયું હતું રાજા? બંગાળ. એ બંગાળ રાજ્યને બાળકોની મોટી અસર થઈ અને એટલા માટે બાળકો ન્યા પ્રજાની જે કાર્યો થતા, પ્રજા કલ્યાણના કાર્યો થતા એ દિન પ્રતિદિન ઘટતા. કેમ? કારણ કે રાજા પાસે બાળકો મહેસૂલ આવતું નહીં અને પ્રજા પાછળ ખર્ચ કરી શકતો નહીં. એટલા માટે બાળકો એવી સ્થિતિનું નિર્માણ થયું કે બંગાળની આર્થિક ચમક કેવી પડવા લાગી? ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાય મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. બાળકો પાયમાલ એટલે શું? તો પાયમાલ એટલે બાળકો કંગાળ થાય, અને દેવાદાર એટલે શું? તો પોતાના કેટલાક જે ખેતરો હતા એને ગીરવે મૂકવા પડ્યા હતા.
બાળકો કારણ કે કંપનીની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્ય મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. કહેવાય છે બાળકો કે અંગ્રેજો છે એ આપણી વસ્તુ પર 80% થી આજુબાજુ બાળકો જકાત લેતા, જેનાથી એની અસર વસ્તુ પર પણ પડેલી. સાથે સાથે બાળકો ખેતરો પર અઢળક મહેસૂલ ઉઘરાવવાની નીતિથી ભારતનો ખેડૂત બાળકો પાયમાલ અને દેવાદાર બની ગયો. કારણ કે એટલું ઉત્પાદન થતું નહીં અને એટલું ઉત્પાદન નથી થતું નહોતું અને એના કરતા બાળકો અંગ્રેજો ખેતર પર વધુને વધુ જમીનો પર વધુને વધુ મહેસૂલ ઉઘરાવતા, જેનાથી સ્થિતિ એવી થઈ કે ભારતના ખેડૂતો પાયમાલ અને શું બની ગયા? દેવાદાર. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. બાળકો આ જ મુદ્દો મેં તમને કીધું હતું કે ભારતમાં ઉત્પાદન થયેલી જે વસ્તુઓ છે ને, ભારતમાં ઉત્પાદન થયેલી વસ્તુ પર બાળકો તેઓ 80% જકાત લેતા, જ્યારે ઇંગ્લેન્ડથી આવેલી વસ્તુ પર માત્ર 3 થી 4% જકાત લેતા. બાળકો સ્થિતિ કેવી હતી? જો ભારતનું બજાર, ભારતના લોકો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય ને એના પર 80% જકાત લે, જ્યારે બાળકો ઇંગ્લેન્ડથી જે કાપડ આવતું એના પર માત્ર 3 થી 4% જકાત લે. અને એટલા માટે સ્થિતિનું નિર્માણ શું થયું? ભારતની જ વસ્તુ ભારતમાં જે બનતી ને એના પર બાળકો એની કિંમત કેવી થઈ ગઈ? વધી ગઈ. અને એટલા માટે લોકો એ વસ્તુ ખરીદતા નહીં, જ્યારે ઇંગ્લેન્ડથી આવેલી વસ્તુ કેવી પડવા લાગી? સસ્તી. અને એટલા માટે અંગ્રેજોની વસ્તુ વધુને વધુ વેચાવા લાગી. એટલે કહેવાય કે કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી, જેના કારણે ભારતની જ વસ્તુ મોંઘી પડવા લાગી. અને ભારતમાં જ તૈયાર થયેલી વસ્તુ મોંઘી પડતા બાળકો લોકો એની ખરીદી કરતા નહીં, જેથી ભારતના ઉદ્યોગોને, ભારતના વેપારીને ફાયદો થતો નહીં. અને આનો મોટો બેનિફિટ કોને મળી જતો? અંગ્રેજોને. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ રીત રસમો અપનાવી, વિવિધ નીતિ નિયમો એમણે અપનાવ્યા. રીત રસમ એટલે બાળકો નીતિ નિયમો. અચ્છા, હુનર ઉદ્યોગ એટલે શું? તો બાળકો વ્યક્તિની અંદર જે કાબિલિયત હોય ને, આવડત હોય, કૌશલ્ય હોય, એને હુનર ઉદ્યોગ તરીકે એને હુનર ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે બાળકો જનરલી ચર્ચા કરીએ કે કોઈ પણ એક પથ્થર હોય તો પથ્થરમાંથી જો મૂર્તિ બનાવવામાં આવે, તમે 100 જણાને બાળકો એક પથ્થર, એક સિનિયરને હથોડી આપી દો ને, તો બાળકો દરેક જણા મૂર્તિ બનાવી શકે? નહીં, શક્ય નથી. કારણ કે 100 માંથી એક જ બનાવી શકે, 100 માંથી 10 પણ બનાવી શકે અને 100 માંથી એક પણ ન બનાવી શકે. કારણ કે પથ્થરમાંથી મૂર્તિ બનાવી એ જેનું તેનું કૌશલ્ય છે, જેને બાળકો કહેવાય હુનર. તો બાળકો આવા કેટલાય હુનર ઉદ્યોગો હતા જે બાળકો કચડી નાખવા માટે વિવિધ રીત રસમો નીતિ નિયમો બનાવવામાં આવ્યા. તેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. સ્વાભાવિક છે બાળકો, જે જકાત વધારે નાખી, ત્યાર પછી બાળકો મહેસૂલી નીતિને કારણે આમ બાળકો ઘણા એવા નીતિ નિયમો બનાવવામાં આવ્યા, એવી નીતિ અપનાવવામાં આવી કે બાળકો સ્થિતિ એવી થઈ કે ભારતના ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. હવે બાળકો એક સામાન્ય મુદ્દાની ચર્ચા કરી કે જકાત વધારે નાખી તો ભારતની વસ્તુ વેચાતી નહીં. હવે વસ્તુ જ વેચાય નહીં તો કોઈ વ્યાપારી વસ્તુ બનાવે? વ્યાપારી વસ્તુ કે ઉદ્યોગો વસ્તુ બનાવે નહીં. અને ધીમે ધીમે પછી એવા ધંધા હતા, એવા ઉદ્યોગો બંધ થવા લાગ્યા. બંધ થવા લાગ્યા એટલે પડી ભાંગ્યા. અને ભારતના કારીગરો શું બની ગયા બાળકો? બેકાર. બેકાર એટલે બેરોજગાર. શું બની ગયા? બેરોજગાર બન્યા. અને એ લોકોની આવક ઘટવા લાગી. અને એવી આવક ઘટવાને કારણે બાળકો ધીમે ધીમે એ ક્યાં ધકેલાવા લાગ્યા? ગરીબીમાં. આમ બાળકો ભારતના લોકો ઉદ્યોગ ધંધા પડી ભાંગવાથી બાળકો તેઓ બેરોજગાર બન્યા, બેકાર બન્યા, એમની આવકમાં ઘટાડો થઈ ગયો અને આવક ઘટતા તેઓ ગરીબ બન્યા. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી. બાળકો કંપનીના વ્યાપારીઓ એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારીઓ કેટલાક કંપનીના નામે પોતાને નફો થાય, પોતાને ફાયદો થાય એવો વ્યાપાર કરતા. અહીંયા કહેવાનો તાત્પર્ય એવું છે કે કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી એટલે બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા, આ અધિકારીઓ કંપનીના નામે પોતાને નફો થાય, પોતાને વધુને વધુ પ્રોફિટ થાય એવા ખાનગી વ્યાપાર પણ કરતા. અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ એટલે કે કરાર લખાવી લેતા. બાળકો આ ખાનગી અધિકારીઓ, આ ખાનગી વ્યાપારીઓ, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ જે પોતાને યોગ્ય લાગે એવો વ્યાપાર કરતા અને એના માટે તે બંગાળના કેટલાક કારીગરો પાસે ટૂંક સમયમાં
ટૂંકી મુદતના ઓછા સમયના બાળકો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, કાપણ વણીને એને આપવાના. બાળકો એટલું જ નહીં, જો કોઈ વ્યાપારી, જો કોઈ કારીગર બાળકો આ કોન્ટ્રાક્ટનો ઇનકાર કરે તો બાળકો એને ફટકા મારવાની પણ સજા કરતા હતા. આટલા ક્રૂર હતા બાળકો આ અંગ્રેજો, કારણ કે તેઓ ભારતને બાળકો સમૃદ્ધ બનાવવાનો કોઈ ઈરાદો નહોતો. એ લોકોનો ઈરાદો હતો ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બને, અને બાળકો તેઓ તેમાં સફળ પણ થયા. ખ્યાલ આવ્યો? ભારત બાળકો એક સમય દરમિયાન જે સોને કી ચિડિયાના નામે ઓળખાતો દેશ, એ બાળકો એક પાયમાલ બની ગયો, એક કંગાળ બની ગયો બાળકો. અને બાળકો એ જ ભોગે ઇંગ્લેન્ડ શું બની ગયું બાળકો? સમૃદ્ધ બની ગયું. આ રીતના આટલું જ નહીં બાળકો, એક સમય દરમિયાન, આગળ પછી ચોપડીમાં હજી લખેલું છે, એક સમય દરમિયાન બાળકો ભારતના ગામડાઓ સ્વાવલંબી હતા, પોતે પોતાની બાળકો બધી જરૂરિયાત સંતોષતા. હવે એ જ ગામડાઓ શું બની ગયા બાળકો? પરાવલંબી બની ગયા. ખ્યાલ આવ્યો? કારણ કે ગામડામાં જ વસ્તુ ઉત્પાદન થતી, ન્યા જ વસ્તુનું વેચાણ થતા, અને ન્યા જ લોકો બાળકો પોતાની આજીવિકાનું સાધન બાળકો મેળવી શકતા. અને આજે બાળકો સ્થિતિનું એવું નિર્માણ થયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંગ્રેજોને કારણે કે આજે સ્વાવલંબી ગામડાઓ હતા એ બાળકો શું બની ગયા હતા? પરાવલંબી. હવે બાળકો ધીમે ધીમે એ લોકો શહેરમાં શહેરોમાં, શહેરના ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે આવતા થયા. ખ્યાલ આવ્યો? અને બાળકો છેલ્લો મુદ્દો એવો પણ છે કે અંગ્રેજોના સમયમાં ઘણા બધા સુધારા થયા. દાખલા તરીકે ડેલહાઉસીના સમયમાં બાળકો 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. ભારતમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાનો પ્રારંભ થયો હતો. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર ટપાલ સેવાની શરૂઆત થઈ હતી. અંગ્રેજોના સમયમાં આ સુધારાઓ પણ થયા હતા. ખ્યાલ આવ્યો? તો બાળકો આ રીતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત પર જે આર્થિક અસર થઈ છે, જે અસર થઈ છે બાળકો, એક જોઈએ તો બાળકો આમાં ભારત દેશને ફાયદાના અવકાશ ખૂબ જ ઓછા છે. ખ્યાલ આવ્યો? આમાં સૌથી વધારે જો બેનિફિટ મળ્યો હોય તો ઇંગ્લેન્ડને. ભારતને બાળકો આમાં કોઈ લાભ કે કોઈ આગળ વધે એવા પગલા હતા નહીં. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ લેક્ચરમાં બાળકો કંપનીની સામાજિક અસર તરફ આપણે ધ્યાન દઈશું. ખ્યાલ આવ્યો? હા, હોમવર્કમાં બાળકો તમારે આ એક વખત લખીને બતાવવાનું છે.